નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1650મો એપિસોડ અને 1650મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ મીઠાઈ મારી નાખશે. જી હા, એવી મીઠાઈ જે મિલાવટી ઘી કે પછી મિલાવટી માવાથી બનેલી છે ને એને ખાતા સાવધાન રહેજો. બીજો મુદ્દો છે અંબાલાલ કાકાની આગાહી કેટલી સાચી. અંબાલાલ કાકાની આબોહવાને લગતી આગાહીઓ તો મહદઅંશે સાચી પડી છે એવું આખું ગુજરાત કહે છે, પણ અંબાલાલ કાકાએ છેલ્લા કેટલાક સમયથી રાજકીય આગાહીઓ પણ કરી છે અને આપણે જાણીએ છીએ રાજનીતિ તરલ છે, વાઇબ્રન્સી છે આપણી રાજનીતિમાં, અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે અંબાલાલ કાકા રાજકીય આગાહી કેવી રીતે કરે છે ને એ જાણવું સમજવું છે. અને ત્રીજો મુદ્દો છે બજારમાં ખરીદીની ધૂમ. તમામ નાના મોટા શહેરોના બજારમાં જબરજસ્ત ચમક અને રોનક જોવા મળી રહી છે, એ મુદ્દો જાણવો છે. પણ શરૂઆત આપણા શરીર, આપણા પેટ, આપણી હોજરીને લગતા મુદ્દાથી. ગુજરાતી આમ પણ મીઠું ખાવાનો શોખીન હોય છે. મીઠાની સાથે સાથે નમકીન તીખું પણ ખાય છે. અને જ્યારે તહેવારો આવે છે, તે પણ દિવાળી આવે છે, ત્યારે આપણા ખોરાકની અંદર મીઠાઈ અને નમકીન, ગળ્યું અને તીખું, આ બંનેનો જબરજસ્ત વપરાશ વધી જાય છે. પણ સાવધાન થજો, દર વર્ષે મિલાવટખોરોની લાલચ વધતી જાય છે અને મીઠાઈ અને ફરસાણ જે મિલાવટવાળા સામગ્રીમાંથી બનેલા હોય છે તે આપણી હોજરીને બરબાદ કરે છે. અને આ વખતે પણ એવું થવાનું તેવા સંકેત મળી રહ્યા છે. હું એમને નથી કહેતો, કેટલાક હલવાઈ, આપણે જેને કંદોઈ કહીએ છીએ, એ લાલચમાં આવીને સસ્તું ઘી, સસ્તો માવો ખરીદે છે, કેટલાક ફરસાણવાળા સસ્તો સામાન ખરીદે છે, પણ એ સસ્તું સપ્લાય કરવાવાળા મિલાવટખોર હોય છે. અને એના જ કારણે જ્યારે વધુ પડતી મીઠાઈ ખવાય છે, વધુ ફરસાણ ખવાય છે, ત્યારે આપણે બીમાર પડતા હોઈએ છીએ. કેટલા બેદરકાર છે પહેલાં એ જાણી લઈએ. તમે આ વિડીયો જોજો. આ વિડીયો 8 ઓક્ટોબરનો રાજકોટનો છે. આ લાડુ કે આ જે પણ મીઠાઈ છે આપ જોઈ શકો છો, કદાચ મોતીચૂર કે બુંદીના લાડુ છે. કેટલી જીવાત અંદરથી નીકળી છે. હવે કેવી રીતે આને માની શકાય? જો આ બોક્સમાંથી ગ્રાહકે જ્યારે ફરિયાદ કરીને મીઠાઈના ટુકડા તોડીને બતાવ્યા ત્યારે દુકાનદાર ત્યાંથી છટકતો દેખાયો. આ વિડીયો વાયરલ થયા બાદ એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ત્યાં ગયા. તો આ જે દુકાનદાર છે, ડેરી માલિક છે જશોદા ડેરીના, એમનું કહેવું એમ હતું કે ભાઈ વાતાવરણ એ પ્રકારનું છે, એના કારણે આવી સ્થિતિ સર્જાય. આ વિડીયો વાયરલ થયા બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું અને એમને એમ કહ્યું કે છેલ્લા થોડાક જ દિવસમાં 40 કરતાં વધુ ખાદ્ય ચીજોના સેમ્પલ એ પરીક્ષણ માટે મોકલાયા છે. સવાલ એ છે પરીક્ષણનો રિપોર્ટ આવશે અને કાર્યવાહી કરશો એટલે કરશો, ત્યાં સુધી અમારા પેટનું શું? આવો જ કિસ્સો સુરત, ઘારી અને ભૂસું ખાવાનું જબરદસ્ત શોખીન. શરદ પૂર્ણિમાના બીજા દિવસે ચંદી પડવાએ ઘારી આખું ગામ સુરત ખાય છે, એકબીજાને ખવડાવે પણ છે. 4 ઓક્ટોબરે સુરતના ઘારી વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા, જ્યાં હલકી કક્ષાનો માવો, ઘી અને ડ્રાયફ્રૂટ્સ વપરાતું હોવાની આશંકા પણ છે અને એ પ્રકારના કલર કે જે અખાદ્ય હોય તેવા પણ છે. 15 જેટલા માવા વિક્રેતાઓના ત્યાંથી 19 સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. એનો રિપોર્ટ આવશે એટલે આવશે, પણ સુરતીઓ કેટલી ઘારી ખાઈ ગયા એનો કોઈને અંદાજ નથી. આ કેમ કહેવું પડે છે તમને ઉદાહરણ સાથે સાબિત કરીને બતાવીશ. અરવલ્લી જિલ્લામાં 6 મહિના અગાઉ સેમ્પલ લેવાયા હતા ભિલોડા અસાલ જીઆઈડીસીમાં પકડાયેલા ઘીના. હવે આ બાપશ્રી ડેરી પ્રોડક્ટ, એના જે સેમ્પલ લેવાતા 3 નમૂના ફેલ ગયા. 6 મહિના પહેલાં લેવાયા હતા સેમ્પલ. હવે 6 મહિનામાં એને કેટલો વેપાર કર્યો હશે? કાઉ અને શુદ્ધ ગાયનું ઘી ને આ બધા નામ સાથે વેચાતું હોય. આપણે કેટલા લોકો આ ઘીમાંથી મીઠાઈ ખાઈ અને આપણી હોજરીને બરબાદ કરી ચૂક્યા છું. 6 મહિના બાદ રિપોર્ટ આવે છે, પછી દંડ કરવા ખાતર થાય, બાકી બધું જય શ્રી કૃષ્ણ. 9 ઓક્ટોબરની વાત કરી લો. ભાવનગર શહેરમાં એસઓજીની ટીમે, અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સ નથી કરતું, દુઃખની વાત જોજો, જેની જવાબદારી પ્રાથમિક છે એ નથી કરતું, પોલીસ છાપેમારી કરે છે. 9 ઓક્ટોબરે ભાવનગર શહેરમાં એસઓજીની ટીમે ફૂડ વિભાગને જોડે લઈ ગયા.
વાગડ તળાવના નાગરપુર ડેલામાં આવેલા એક મકાનમાં ચેકિંગ કર્યું તો અહીંયા 1,37,000 રૂપિયાનું 210 કિલો ઘી મળ્યું છે, જે ભેળસેળવાળું હતું. આપ જોઈ શકો છો અહીંયા ઘી બનતું હતું. 8 ઓક્ટોબરે ડીસા જીઆઈડીસીમાં પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીના ઉત્પાદકને ત્યાં દરોડા પાડ્યા. બહુચર ડેરી પ્રોડક્ટ નામની આ એકમમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 4,15,000ની કિંમતનો 734 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, એટલે કે સીલ કર્યો છે. સારી વાત છે કે કમસે કમ માર્કેટમાં નહીં જાય. 8 ઓક્ટોબરે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સરસ્વતી તાલુકામાં દરોડા પાડ્યા. અજીમણા ગામની અંદર આવેલી ડેરીના અને માવા સેન્ટરમાંથી 568 કિલો શંકાસ્પદ માવો અને ઘીના 24 નમૂનાઓ જપ્ત કરાયો અને ડેરીમાંથી ઘીના 24 નમૂનાઓ અને દૂધમાંથી બનાવેલા અલગ અલગ પ્રોડક્ટના 31 નમૂના લઈ કુલ 90,880 રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે અને સેમ્પલ મોકલ્યા છે. 5 ઓક્ટોબરે ગીર સોમનાથના કોડીનારમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. 30 કિલો શંકાસ્પદ જથ્થો અહીંયા મળ્યો છે. સોયાબીન અને વનસ્પતિ તેલથી 30 કિલો ભેળસેળિયું લૂઝ ઘી અહીંથી મળી આવ્યું છે. લાયસન્સ પણ અહીંયા કોઈ પણ પ્રકારનું હતું નહીં. એસઓજી અને ફૂડ વિભાગે અહીંયા દરોડા પાડ્યા છે. હવે આપણને તો એમ કે ભાઈ ઘી હોય એટલે દૂધમાંથી બને, ઘી શેમાંથી બને તમે જોઈ લો. અહીંયા 4 ઓક્ટોબરે હવે સુરતની વાત કરું. સુરતની અંદર અત્યાર સુધી સૌથી મોટો જથ્થો નકલી મિલાવટી ઘીની આશંકાવાળો પકડાયો છે. 9,000 કિલો નકલી ઘી પકડાયું છે, એસઓજીએ પકડ્યું છે. અહીંયા 3 ફેક્ટરીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. નકલી ઘી, મશીનરી, કેમિકલ સહિતનો 1,20,00,000નો જથ્થો અહીંયા જપ્ત કરાયો છે. સાથે જ નકલી ઘી બને, મિલાવટી બી નહીં, નકલી ઘી, હું ફરીથી કહું છું, મિલાવટી નહીં, નકલી ઘી, મિલાવટી નહીં, નકલી ઘી છે, ઘી જ નથી, ઘી તરીકે વેચાય છે. આ પૈકીના 4 આરોપીઓની ધરપકડ કરી છે અને આ લોકોએ 2 લાખ રૂપિયામાં આ વિસ્તારમાં ગોડાઉન રાખેલા, 3 ફેક્ટરી રાખેલી, 5 દુકાનો રાખેલી. આરોપીઓ આ નકલી ઘી ગરીબોના વિસ્તારમાં છૂટક વેચતા હતા અને પાછું ગાયના ઘીની અંદર સુગંધ, ગાયનું ઘી તરીકે વેચતા હતા. સુગંધ માટે કોરેમ નાખતા હતા અને એને જાડું કરવા માટે બટર ક્રીમ નાખતા હતા. રોજ 1,500 કિલો ઘીનું વેચાણ કરતા હતા, 4 લાખ રૂપિયાનું. 4 ઓક્ટોબરે કચ્છના ભુજ અને નાગોર રેલવે ક્રોસિંગ પાસે પણ એક ફેક્ટરીમાં રેડ કરવામાં આવી અને 12,36,000ની કિંમતનું 2,249 લીટર શંકાસ્પદ ઘી જપ્ત થયું છે. જોયું ઘી કેટલું મિલાવટી છે, કેટલું નકલી પણ છે. હવે માવાની વાત કરી લઈએ, કારણ કે મીઠાઈની અંદર મુખ્ય 2 પ્રોડક્ટ હોય છે, ઘી અને માવો. 8 ઓક્ટોબરે ભાવનગરના આંબલા ગામમાં એસઓજીએ ડુપ્લિકેટ માવો બનાવતી ફેક્ટરી પર એટલે કારખાના ઉપર રેડ કરી. અહીંયા દૂધનો પાવડર હોઈ શકે, પણ પામોલીન તેલ અને ફટાકડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અહીંથી 1,885 કિલો માવો જપ્ત કર્યો અને એનો નાશ કર્યો છે. 4 ઓક્ટોબરે ભાવનગરના સિહોર તાલુકાના દેવગણા ગામે એલસીવેરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઓપરેશન કર્યું. એની અંદર પણ આ જ પ્રકારે ફટાકડી, પામોલીન તેલ અને પાવડર મળી આવ્યો છે. 1,520 કિલો અખાદ્ય ચીજવસ્તુ અહીંથી જપ્ત કરાઈ છે, આપ જોઈ શકો છો. જુનાગઢમાં પણ સ્થિતિ કેવી છે હવે જોજો. અહીંયા તો રેડ પણ થાય છે, પણ જુનાગઢની તો હાલત જોજો. જુનાગઢની અંદર ભૂલથી પણ કશું મીઠાઈ ખાતા નહીં, કારણ કે અહીંયા ખુદ મહાનગરપાલિકા કહે છે કે અમારી મહાનગરપાલિકા પાસે અમારા ત્યાં મળતી ખાદ્ય સામગ્રીનું સેમ્પલ એવી ટીમ જ નથી. વિપક્ષનો આરોપ છે કે 5 વર્ષથી ફૂડ સેફ્ટી અધિકારી સુદ્ધા નથી. 2 મહિનાથી જે પણ એપોઇન્ટ કરાય છે તેને તાલીમ પણ નથી અપાતી. ગાંધીનગર કોઈ તાલીમ લેશે અને પછી ચકાસણી થશે. વિચાર કરો હાલત કેવી હશે. હવે વાત કરીએ છેલ્લે થાય છે શું, તો રાજમાં નકલી ઘી, પનીર, દૂધ સહિત અનેક ખાદ્ય જે ચીજવસ્તુ વેચાય છે જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે. પણ એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં 4,669 ખાદ્ય પદાર્થોના નમૂના અપ્રમાણિત રહ્યા છે. ખુદ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આંકડા ઉપર નજર કરીએ તો વર્ષ 23-24માં 34,891 કિલો અશુદ્ધ ઘી ઝડપાયું હતું.
દૂધ અને દૂધની બનાવટોનો 1,07,000 કિલો જથ્થો સીઝ કરાયો હતો. 1,95,000 ભેળસેળયુક્ત મસાલા પકડાયા હતા. 10,000 કિલો ફરસાણ પકડાયું હતું. 38,000 કિલો તેલનો આ જ પ્રકારનું નિમ્ન કક્ષાનું તેલ પકડાયું હતું, જેની કિંમત 8,03,83,000 રૂપિયા થાય છે. અંદાજ લગાવી શકો છો કેટલા મોટા પાયે ભેળસેળ થાય છે. ન માત્ર દૂધ કે દૂધના ઉત્પાદનો એટલે કે મીઠાઈ, પણ ફરસાણમાં પણ આ પ્રકારની ભેળસેળ થાય છે. અને આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. કમલેશભાઈ કંદોઈ, પ્રમુખ ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનથી છે. કિશોરભાઈ શેઠ, ચેરમેન છે ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશન. અજીતભાઈ પટેલ, ડેરી ઉદ્યોગના એક્સપર્ટ છે. ડૉક્ટર અતુલભાઈ સોની, પૂર્વ ફૂડ એનાલિસ્ટ છે એએમસીથી. શરૂઆત મીઠાઈ એસોસિએશનના પ્રમુખ સાથે જ વાત કરી છે ને એનાથી જોઈ લઈએ કેવી હાલત છે, અને આ જે મીઠાઈ વેચવાવાળા લોકો છે, મીઠાઈ બનાવવાવાળા લોકો છે, એ કયા પ્રકારની કાર્યવાહી હવે કરશે, કારણ કે તે પણ બદનામ થાય છે. જે જેન્યુઇન મીઠાઈ બનાવે છે, મોંઘું ઘી માવો લઈને મીઠાઈ બનાવે છે, તેમની પણ ચિંતા છે. અને તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે, તેમને પણ એક સેમિનાર કર્યો અને એક રીતસર મીઠાઈવાળા જે બોલે છે એમની સાથે આપણે પહેલાં વાત કરી લઈશું. રીતસર એમને સેમિનાર કરી અને કહ્યું છે કે અમે શપથ લીધા છે, પ્રતિજ્ઞા લીધી છે કે આ પ્રકારનું ઘી અને માવાથી મીઠાઈ નહીં બનાવી. આવો એમને સાંભળી લઈએ. કિશોરભાઈ, મીઠાઈની અંદર મિલાવટી ઘી અને માવાની તો વાત મેં બહુ કરી, હવે ફરસાણનું સમજવું છે. ફરસાણની અંદર વપરાતા સામાનમાં મિલાવટ કેટલું મોટું ન્યુસન્સ, કઈ હદ સુધીનું મિલાવટનું દૂષણ ફરસાણની બનાવટની અંદર છે. એટલું બધું ન્યુસન્સ થઈ ગયું છે કે ગામડાના જે નાની દુકાનવાળા છે એ લોટના ઘણા બધા પ્રકાર હોય. ચોખાના લોટનું જે ફરસાણ બને એ હલકી ગુણવત્તાનું બને અને એની અંદર અમુક જાતના કલર નાખી અને વેચે. હવે અભણ પ્રજા અને ગામડાની પ્રજા સહેજેય આ વસ્તુનો ઉપયોગ કરે છે. એની જાગૃતતા માટે અમે 18 ટીમ બનાવી છે. ગામડે અને એરિયા વાઇઝ કે ભાઈ લોટ, બેસન, ચણાનું બેસન તો ડબલ લાસો પાલવથી માંડીને ગાયછાપ બેસનથી માંડી આપણે એનું જ ફરસાણ તમે નાના વેપારીઓ બનાવો. કારણ કે ભજીયા બનાવે તો ભજીયાની અંદર અનેક પ્રકારના લોટ વપરાય છે, પણ અમે એક જ આગ્રહ રાખીએ છીએ કે કકરો લોટ અને બ્રાન્ડેડ વસ્તુનો લોટ તમે ભજીયા બનાવો. અને તેલનો પણ એ જ આગ્રહ રાખીએ છીએ અમે કે ભાઈ તેલની શુદ્ધતા, ઘીની શુદ્ધતા. અમે દરેક વેપારીઓને સૂચના આપી દીધી છે કે કોઈ પણ ખરીદી તમે બિલથી કરો અને બિલ લો અને બ્રાન્ડેડ વસ્તુની ખાતરી કરી અને આ વસ્તુ તારે ત્યાંથી લીધી છે એનો ફોટો બી તમે રાખો, જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગવાળા આવે તો બતાવવા થાય કે સાહેબ આમાં હું નથી, અમે ખોટા દંડ લઈએ છીએ. એટલું બધું રોનકભાઈ ડુપ્લિકેશન વધી ગયું છે કે અમે ખોટી રીતે દંડઈએ. સાચું કહું તો તમે અમને જાગૃત કર્યા છે, તમે અમને જાગૃત કર્યા છે કે આવું કંઈક કરો, તમે આવું કંઈક કરો. એથી તમારા માર્ગદર્શન, મીડિયાના માર્ગદર્શનથી, પર્ટિક્યુલર તમારા માર્ગદર્શનથી અમે આખી ટીમો બનાવી કે ભાઈ આપણે દુકાને જઈ અને બધાને આ વસ્તુનું પેલું આપો કે ભાઈ આ વસ્તુ આપણે શા માટે કોઈના આરોગ્ય સાથે ચેડા કરવા, શાના માટે કોઈના જીવને જોખમમાં મૂકવા. કારણ કે અત્યારે ડુપ્લિકેશન તમે જુઓ કે જીરું જુઓ, મરચું જુઓ, હળદર જુઓ કે ધાણા જીરું જુઓ, આ બધું જ અમારામાં વપરાય. હવે એ ગમે ત્યાંથી આવતું હોય ડુપ્લિકેશન આવે કે 100-250 રૂપિયા કિલો હોય ને એક 140 રૂપિયા કિલો હોય, તો નાનો વેપારી આ વસ્તુ પસંદ કરે. કારણ કે કેશ ટ્રાન્ઝેક્શન એને ઝડપી કરવું હોય એ કરે. એના માટેનો આખો અમે એકદમ મોટો પ્રોજેક્ટ ઉપાડીએ છીએ કે આપણે જે કંઈ ધંધો કરીએ છીએ, માં અન્નપૂર્ણાની કૃપા છે. મીઠાઈ ફરસાણના ધંધા ઉપર માં અન્નપૂર્ણાની અપાર કૃપા છે અને એને લઈ અને આપણે હંમેશા પ્રતિજ્ઞા લો. આ સેમિનારમાં મેં બધાને પ્રતિજ્ઞા લેવડાવી કે કોઈ પણ મિક્સ વસ્તુ, કોઈ પણ ડુપ્લિકેશન વસ્તુ
નો ઉપયોગ જો તમે કરશો તો અન્નપૂર્ણા તમારા ઉપર રાજી નહીં રહે. કોઈ પણ ફરસાણ બનાવનાર દુકાનદાર કંદોઈ હોય કે જે પણ હોય એ જો ગુણવત્તાવાળા મસાલા તેલ બધું ગુણવત્તાવાળું વાપરે તો તેને નફામાં કેટલો ઘટાડો થાય. અને બીજું નફામાં એ ઘટાડો જે થાય એની તુલનામાં ઘેર જઈને કેવી સરસ મજાની ઊંઘ આવે. ઊંઘ અત્યારે તો બધાની ઊંઘ હરામ જ છે. સાચું કહું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગવાળાની એટલી બધી સાવચેતી રાખવી પડે કે આની અંદર કંઈક આપણે દંડે જઈએ નહીં. વાંક મીઠાઈ ફરસાણવાળાનો નથી. જે વસ્તુ લાયા છે, મેન્યુફેક્ચર વસ્તુ લાયા છે એ નાખવાથી જો સબસ્ટાન્ડર્ડ પહેલાં થઈ જાય સેમ્પલ, એમાં દંડાઈએ છીએ અમે. એટલે આ બહુ જ હેરાન થઈએ છીએ અમે આના માટે. આ તો તહેવારોમાં ખવાતા ફરસાણની વાત થઈ. આપણે મૂળ વાત મીઠાઈની પણ કરતા હતા અને એટલે જ કમલેશભાઈ સાથે મેં વાત કરી છે ને એ જોઈ લઈએ. કમલેશભાઈ, દિવાળીની સિઝન છે અને તમારા ત્યાં મીઠાઈ બનાવવાનું જબરદસ્ત કામ ચાલતું હશે. આ તમામની વચ્ચે છેલ્લા 8-10 દિવસની અંદર ઘી માવાની મિલાવટના અનેક કિસ્સા સામે આવ્યા છે. મારે આ જાણવું ને સમજવું છે આ દિવસોમાં કેટલું મોટું કન્ઝમ્પશન હોય છે ઘી માવાનું અને ઘી માવો ડુપ્લિકેટ વેચવાનું કેટલું મોટું રેકેટ છે અને કંદોઈઓ એના શિકાર કેવી રીતે બને છે. અત્યારે એવું થઈ રહ્યું છે કે સસ્તું લોકો જ લેવા જાય એટલે એમાં કોઈ ક્વોલિટી ના મળે. એટલે વખતો વખત અમે અમારા મહાજનને ગુજરાત રાજ્યમાં, હું પ્રેસિડેન્ટ છું તો અમે લોકો વખતો વખત સર્ક્યુલર કાઢતા હોઈએ છીએ કે ભાઈ હલકી વસ્તુ ને હલકી ગુણવત્તાવાળી કોઈ વસ્તુમાં તમે વિશ્વાસ ના રાખતા. ભલે થોડું મોંઘું હોય પણ બ્રાન્ડ સિવાય તમે વાપરતા નહીં, જેથી કોઈ મુશ્કેલી ઊભી થાય, તમારી દુકાનનું નામ ખરાબ થાય અને પ્રજાને હાલાકી પડે. કેમ કે સામાન્ય નાગરિક, સામાન્ય ગ્રાહકને તો સમજ ન પડે કે આ ઘી નકલી છે, ડુપ્લિકેટ છે, મિલાવટી છે, માવો ડુપ્લિકેટ છે, મિલાવટી છે, ખબર ન પડે. પણ આપ લોકો તો કંદોઈ છો ને, આપને તો જોઈને સ્મેલથી પણ આઈડિયા આવી જાય ને. તો પછી કંદોઈ શું કરવા આવું ઘી ખરીદે અને માવો ખરીદે પોતાનું નામ ખરાબ કરવા માટે? ક્યાંક એવું તો નથી ને કંદોઈઓને પણ તહેવારોની અંદર મલાઈ કમાઈ લેવાનો એટલે કે મોટો નફો કરવાની લાલચ થઈ જતી હોય? ના, પણ આમાં સાહેબ એવું છે ને કે આ લોકો એવું કરે ને કે એમ કે ભાઈ આ બ્રાન્ડ છે પણ મારું સસ્તું છે, એટલે લોકો શું કરે અત્યારે દિવાળીમાં બધું મોંઘું થઈ ગયું હોય તો એમને થોડીક લાલચ એ જાગે. પણ અમે એ જાગૃતિ બહુ રાખી છે અને અમારા દરેક નાના નાના ગામડાઓમાં અમે ખાસ વિનંતી કરીને જાણકારી આપી છે કે તમે આવી કોઈ લાલચમાં કે કોઈ જગ્યાએ તમે ફસાતા નહીં, જેથી પાછળથી તમને તકલીફ પડે. અને અમે વિનંતી કરીએ છીએ આપના માધ્યમ થ્રુ કે ભાઈ આવા લોકોને પકડીને ખરેખર એ લોકોને એ કરવા જેવા છે, જેથી અમારા સારા અને સાચા માણસોને તકલીફ ના પડે. જુઓ, અમે લોકો તો ઘી કોને સપ્લાય કર્યું, માવો કોને સપ્લાય કર્યો એને જાણીએ નહીં. અમે લોકો તો જે કંદોઈની દુકાનથી મીઠાઈ ખરીદી એને જ જાણીએ ને. હવે જો એ કંદોઈએ આ પ્રકારનું હલકી ગુણવત્તાવાળું સસ્તું ખરીદેલું હોય અને પછી અમે લોકો બીમાર પડીએ તો જવાબદારી તો કંદોઈની થાય કે ન થાય સાહેબ? કારણ કે નફો પણ તો કંદોઈએ લીધો હોય ને, સસ્તું ઘી અને માવો પણ તો કંદોઈએ ખરીદ્યો હોય ને, તો પછી એ કંદોઈની પ્રતિષ્ઠાનો પણ તો સવાલ થાય કે ન થાય? સાહેબ, અમે બધા તો સતર્ક જ હોય છે, પણ આમાં એવું થાય છે કે બજારમાં માવો જે આવે એ લોકોને, માવાવાળાને ઘણી વાર તો ખબર નથી હોતી કે આ ડુપ્લિકેટ છે. એટલે અમે એ લોકોને બી જાણ કરતા હોઈએ છીએ કે ભાઈ તમે હલકી ગુણવત્તાવાળો કે ગમે ત્યાંથી તમે વસ્તુઓ ના લેતા, જેથી અમારા વેપારી ભાઈઓ દંડાય અને નામ બદનામ થાય અને ધંધા ઉપર અસર થાય. કારણ કે સાહેબ, ધંધો જમાવતા વર્ષો લાગે છે અને નામ ખરાબ કરતાં 1 સેકન્ડ લાગે છે. એટલે અમારા વેપારી ભાઈઓને ખાસ અમે સૂચના આપીએ છીએ અને આપના માધ્યમથી ખાસ અમે કહીએ છીએ કે ભાઈ સારી રીતે સારી જગ્યાએથી માવો લો, સારી જગ્યાએથી ઘી લો, જેને કોઈ તકલીફ ના પડે. અને ઘીવાળાને એટલું તમે કહેજો લેતી વખતે કે ભાઈ તું મને આનું સર્ટિફિકેટ આપ, પછી જ અમે ત્યાંથી લઈએ. અમે એવી બી જાણકારી આપી છે જેથી શું થાય કે સર્ટિફિકેટ હોય તો અમને શાંતિ હોય કે ભાઈ, દરેક વેપારીને શાંતિ હોય કે ભાઈ બરાબર છે કે આ જેન્યુઇન વેપારી છે. પણ સાહેબ, અત્યારે એવું છે કે આ જે સિઝનો આવે ને એમાં બધા ફૂટી નીકળે છે. બધા બહુ લોકો તંબુ તાણીને બેસી. અમે સરકારશ્રીને બહુ વિનંતી કરી છે કે સાહેબ તમે આ લોકોને એક નિયમ લાવી દો
કે કોઈ બી FSSAઈના લાઇસન્સ વગર કાં તો મ્યુનિસિપાલિટીની પરમિશન વગર કોઈ આવા તંબુ ના તાણે અને ઘેર ઘેર બધાને જે આ બધી મંડળીઓ ભેગી થઈને આ બધું કરે છે એ બંધ થઈ જાય. આપના માધ્યમથી ખાસ અમે વિનંતી કરીએ છીએ કે આપના માધ્યમથી આપ જાણ કરો અને બધાને સજાગ કરો. આપનો બી આભાર છે આમાં અમને સાથ આપવા બદલ. સવાલ એ છે, ફરસાણના વિક્રેતા અને ઉત્પાદકો અને મીઠાઈના વિક્રેતાના ઉત્પાદકો નથી ઈચ્છતા કે મિલાવટી સામાન બને ને વેચાય, તો પછી આ મિલાવટી સામાન એટલે કે જે રો મટીરિયલ છે એ કેવી રીતે બજારમાં વેચાય છે? સુની સાહેબ મારી સાથે જોડાયા. સર, આપની પાસેથી જાણવું છે, માવો આપણે તો બહુ ખુશી ખુશી ખાઈ લઈએ, આખો ખેલ કેવો ચાલે છે જેના કારણે આ નકલી ફરજી કે આપણે માવો એટલે દૂધ ઉકાળીને બને માવો, એમાં કેવા પ્રકારનો ખેલ ચાલે છે અને ઘીમાં કેવા પ્રકારનો ખેલ ચાલે છે અને એનાથી કાર્યવાહીથી બચવા કેવા કેવા હાથકંડા અપનાવવામાં આવતા હોય છે? જી બિલકુલ, જે માવો બનાવવામાં આવે છે, આપણે જ્યારે કુદરતી રીતે માવો સમજીએ છીએ જેને આપણે, એ દૂધની બનાવટ છે. એ દૂધ ઉકાળીને બનાવવામાં આવતું દૂધનું ફેટ અંદર હોય અને દૂધના બધા પોષક તત્વો હોય, એની ફ્લેવર હોય, કુદરતી જે હોય એને માવો કહીએ છીએ અને એ માવાની ડેફિનેશન પણ એ જ છે. પરંતુ અત્યારે અલગ અલગ નામથી અલગ અલગ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને માવાના નામે બીજી ઘણી બધી વસ્તુઓ એકસાથે વેચાય છે. દાખલા તરીકે માવો જે બને છે એમાં સૌથી જે કિંમતી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એ મિલ્ક ફેટ હોય છે એની, એટલે મિલ્ક ફેટ એટલે જેમાંથી ઘી બને છે. તો જ્યારે ડુપ્લિકેટ માવો બને છે તેમાંથી ડુપ્લિકેટ માવામાં આ તમામ ફેટ કાઢી લેવામાં આવે અને જે એની દૂધની જે કુદરતી ફેટ હોય છે એ રિમૂવ કરી અને એમાં પામોલિન જેવો સસ્તા પ્રકારના તેલ નાખવામાં આવે, જેથી એ સસ્તું માવું બને અને ગ્રાહકને સસ્તામાં આપીને વેપારી પછી જ્યારે એ માવો આગળ જતા જ્યારે મીઠાઈમાં વપરાય ત્યાર પછી ખ્યાલ નથી આવતું કે આ માવો ડુપ્લિકેટ હતું કે પેલું હતું ઓરિજિનલ. એટલે આ છટકબારીનો ઉપયોગ કરવામાં આવે છે અને બિલકુલ કારણ કે વેપારીઓને સામાન્ય રીતે ખ્યાલ આવી જાય, કારણ કે જે સસ્તું વેચાતું હોય એને બી ખબર હોય છે કે માર્કેટમાં ક્યાંથી કેવી રીતે શું શું વેચાય છે. એટલે સારા વેપારીઓ તો સારી જગ્યાએથી જ લે છે, પણ જે લોકોને તાત્કાલિક પૈસા કમાઈ લેવા જે સિઝનની અંદર જ્યારે કંઈ ડુપ્લિકેટ માલ આપીને, અને એ બહુ મોટા પ્રમાણમાં ચાલે છે, એ હકીકત છે કે ડુપ્લિકેટ માવો છે એ સ્પેશિયલ બરફીના નામે વેચાય છે, સ્વીટ માવા તરીકે વેચાય, જેનાથી કાયદાની છટકબારીઓના લાભ લઈ શકાય. એ બધી વસ્તુઓ જે માવાના સબસ્ટિટ્યૂટ તરીકે વાંચવામાં આવે છે. એટલે આનાથી આરોગ્યને નુકસાન થાય જ, કારણ કે જે ફેટની જગ્યાએ પામોલિન જેવી વસ્તુ વાપરવામાં આવે, જે આમ જનરલી બજારમાં તો અમે પામોલિન આપણે લેતા બી ના હોય કદાચ, તો એ વસ્તુઓ બહુ મોટા પ્રમાણમાં શરીરમાં ઇનડાયરેક્ટલી જાય છે. આ જ રીતે સર, ઘીમાં કેવા પ્રકારની ગોલમાલ ચાલે છે અને બીજું અટકી કેમ નથી શકતું, તકલીફ ક્યાં છે? સર, એમાં રૌનકભાઈ એવું છે કે ઘીની અંદર પણ આ જ વસ્તુ છે કે પ્યોર ઘી છે એની જગ્યાએ પામોલિન યુઝ કરવામાં આવે. હવે એ પામોલિનનું નેચર થોડુંક ઘીને મળતું આવે, એ ઠંડીમાં જામી જાય, એના પ્રમાણે એનું ટેક્સચર દેખાય, એમાં પોતાની કોઈ ફ્લેવર ના હોય, તો પછી કેટલાક કેમિકલ્સ એવા એડ કરવામાં આવે કે જે ઘી જેવી ફ્લેવર આપે, પછી ઘી જેવું કલર નાખવા માટેના કેમિકલ્સ આવે. એટલે એક ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવે અને એ ઘીને પ્યોર ઘી તરીકે અથવા તો એમાં 50% જેવો 80% જેવું પ્યોર ઘી તરીકે વેચી અને એનામાંથી ડુપ્લિકેશન બનાવવામાં આવે છે. બીજી વસ્તુ છે કે અટકી કેમ નથી શકતું, આ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે એનું પ્રમાણ જે ખાદ્ય પદાર્થો બજાર વેચાય છે એ ખૂબ મોટું છે. તંત્ર પોતાની રીતે કાર્ય કરતું હોય છે, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમના જે મર્યાદિત સ્ટાફ સાથે જે કાર્ય કરતા હોય છે, એ કાર્ય કરવાનું પણ પ્રમાણ આના જે ઉત્પાદકોના જે પ્રમાણ છે ડુપ્લિકેશન કરવાના એના પ્રમાણમાં ઓછું છે. બીજું છે કે જે એક છે કે દરેક ટેસ્ટ આપણે ફૂડ ટેસ્ટ કરીને દરેક જણ ખાઈ શકે એવું તો નથી થઈ શકે કે બધું જ ફૂડ આપણે જે ખાઈએ એ બધું ટેસ્ટ થઈને જ આવે, પરંતુ જે કાયદાની એક ડર હોવો જોઈએ એ મને લાગે કંઈક ને કંઈક ઓછું પડે છે કે ડર નથી રહ્યો. એટલે લોકો બેફામ રીતે એ કરવા માટે જાય છે અને થોડું ઘણું દંડ થશે તો ભરી દઈશું, કારણ કે જે એના પ્રમાણમાં જે કિંમત તો એને મેળવી હોય, જે નફો રળ્યો હોય એના પ્રમાણમાં દંડ જો થાય તો, અને જ્યારે બી થાય તો, એટલે એ કાયદાની ઇમ્પેક્ટ નથી થઈ શકતી, એ હકીકત છે. શું જે ઉત્પાદકો છે, મીઠાઈ કે ફરસાણ બંનેની ભેગી વાત કરી, એમને ખબર નથી હોતી કે આપણે જે સામાન ખરીદી રહ્યા છે, જેમાંથી મીઠાઈ બનાવવાના છે, ફરસાણ બનાવવાના છે, એ ખાદ્ય નથી,
કે પછી એ પણ સામાન્ય નાગરિકની જેમ આ લોકોની જાલસાજીમાં આવે છે? નહીં, મોટા ભાગે તો વેપારીને ખ્યાલ આવી શકે, કેમ કે એ જ્યારે બજારમાંથી વસ્તુ ખરીદતા હોય ત્યારે એને એટલા વર્ષોના અનુભવથી ખ્યાલ હોય કે કઈ વસ્તુ આજે સામાન્ય રીતે સારું ઘી છે, અમૂલનું ઘી વાપરતા હોય તો 600 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયાના ભાવથી મળતું હોય, અને એ જ 250 રૂપિયાના ભાવમાં કોઈ આપતું હોય કે 200-300 રૂપિયાના ભાવમાં આપતું, તો પહેલી જ વસ્તુ એ સાબિત થાય છે કે એ કંઈક કંઈક જોલ છે. એટલે એ સ્વાભાવિક રીતે એવું માની ના શકાય કે એમને કોઈને ખબર નથી પડતી. હા, જે સારા વેપારીઓ છે એ હંમેશા આગ્રહ રાખે છે કે બ્રાન્ડેડ વસ્તુઓ વાપરે, સારા ક્વોલિટીની વસ્તુઓ વાપરે, અને એમને ખબર છે કે માર્કેટમાં થોડું મોંઘું મળશે તો મોંઘું વેચીને પણ એની પોતાની જે પ્રતિષ્ઠા છે એ જાળવી રાખે. પણ જે પછી બજારમાં એવા બી લોકો છે કે જેને આનો લાભ લઈ અને દિવાળીના સમયમાં બહુ જ મોટા પાયા પર જ્યારે ફૂડનો ઉપયોગ થાય છે ત્યારે એનો લાભ લઈ લે છે. અજીત, આપની પાસેથી મારે જાણવું સમજવું છે. જુઓ, તમે ને એવું નાના હતા ને એટલે ગામની અંદર 1000 ઘર હોય ને તો બધી 900 ઘરોની અંદર ગાય ભેંસ હોતી હતી. આજે 1000 ઘરમાંથી 90 ઘરમાં નથી. કેટલ એટલે કે દુધાળુ પશુઓ ઘટ્યા છે. એની સામે એક શહેરમાં, મહેસાણા જેવા શહેરમાં વધુમાં વધુ 10-15 મીઠાઈની દુકાનો હોતી હતી. અત્યારે 1000 દુકાનો છે મેહોણામાં. મીઠાઈનું ચલણ વધ્યું છે, દૂધના ઉત્પાદનોનો વપરાશ વધ્યો છે, પશુઓ ઘટ્યા છે. તો એનો મતલબ એ તો થયો, દૂધ વરસાદની જેમ વરસતું તો છે નહીં કે ભાઈ 110% ને 120% વરસાદ વરસ્યો દૂધ વરસી ગયું. તો એનો મતલબ એ થયો ને ખેલ બહુ મોટો છે. અજીતભાઈ? રોનક, તમારી સાથે હું થોડોક કોન્ટ્રોવર્સી કરીશ અહીંયા કે દૂધની અંદર તમારી વાત સાચી છે કે પહેલાં આપણા બધાના ઘરે ગાયો ભેંસો હતી અને આપણે લોકો દૂધ ઉત્પાદન કરતા હતા. અત્યારે એક વર્ગ દૂધ ઉત્પાદનમાંથી નીકળી ગયો છે અને બીજા જે વર્ગો છે એ લોકોએ એને એક વૈજ્ઞાનિક પદ્ધતિ રીતે બી દૂધ ઉત્પાદન ચાલુ કર્યું છે અને દૂધ સાચી રીતે વધી રહ્યું છે. સેકન્ડ રોકો જી. નંબર ઓફ કેટલ, ચલો એવા તબેલા મોટા મોટા બની ગયા, નંબર ઓફ કેટલ વધ્યા? બિલકુલ વધ્યા રોનકભાઈ. કેટલા ટકા વધ્યા? પોપ્યુલેશનના પ્રમાણમાં કેટલા ટકા વધ્યા? આજની તારીખમાં આપણી પાસે 80 મિલિયન ફાર્મર છે. 80 મિલિયન ફાર્મર્સ તમે જુઓ છો અને આપણે જે દૂધ ઉત્પાદન કરીએ છીએ વર્લ્ડની અંદર આપણે લાર્જેસ્ટ દૂધ ઉત્પાદન કરનારો દેશ છે. અને એમાં પણ તમને બહુ નવાઈ લાગશે કે આપણું પર એનિમલ આપણું જે દૂધ ઉત્પાદન છે માત્ર 1000થી લઈને 1200 લીટર 1300 લીટર છે. વર્ષનું વાત કરું છું. કમ્પેરિઝનમાં તમે યુરોપ ગણો, ડેનમાર્ક ગણો કે અમેરિકા ગણો કે ઓસ્ટ્રેલિયા ગણો, ત્યાંની ગાય વર્ષની અંદર 10,000 લીટરથી લઈને 13,000 લીટર સુધીનું દૂધ આપી શકે છે અને આપે છે. આપણી પાસે મોટું મતલબ ફાર્મર બી વધારે છે અને આપણા એનિમલ પણ વધારે છે. અને એનિમલની પણ અત્યારે હેલ્થ ગવર્મેન્ટની ઘણી બધી પદ્ધતિઓ છે. એ લોકો ઘણા બધા પોપ્યુલેશન પણ તો વધુ છે ને જીત? બિલકુલ, આપણું પોપ્યુલેશન એટલે દૂધ ઉત્પાદન વધ્યું છે પણ એની સામે રોનકભાઈ કહીશ કે વપરાશ પણ બહુ વધ્યો છે. વપરાશ એવો વધ્યો છે કે આપણી જે નવી જનરેશન છે કે એ બધા જ લોકો અત્યારે અવેર છે કે એમના ડાયટમાં શું લેવું. પહેલાં માત્ર આપણે દૂધ, દહીં અને છાશ લેતા હતા. એનાથી વિશેષ આપણે કદાચ પનીર તો આપણા માટે લક્ઝરી ગણાતી હતી કે ચીઝ આપણા માટે બહુ જ લક્ઝરી ગણાતી જ્યારે આપણે નાના હતા. અત્યારે આપણા બાળકો આપણા ઘરની અંદર, આપણા ફ્રીજની અંદર ચીઝ અને પનીર તો ઓલવેજ હોય છે ને આપણે આપણા દરેક બાળકોને આપણે એને નાસ્તામાં કે આપણા ડાયટમાં આપણે આપીએ છીએ અને બહુ જરૂરી છે. વાત માત્ર એ છે કે આ ડુપ્લિકેશન કેમ થાય છે રોનકભાઈ? જે એક વર્ક છે કે આજે તમે કે હું આપણે બ્રાન્ડેડ વસ્તુ લઈએ છીએ અને ડેફિનેટલી જે લાઈક અમૂલ છે કે મધર ડેરી છે, ડેફિનેટલી એ લોકોની ક્વોલિટી એટલી બધી ટેસ્ટેડ છે કે એમાં કોઈ જગ્યાએ આપણને કોઈ શંકા નથી એમની બ્રાન્ડ ઉપર. પ્રોબ્લેમ એ છે કે બજારમાં જે વસ્તુ મળે છે સસ્તી, જેમ ડૉક્ટર અતુલભાઈ સોની સાહેબે વાત કરી કે ભાઈ બજારની અંદર 300-350 રૂપિયા ઘી મળે છે. એકચ્યુઅલી ઘીનો પ્રાઇસ 650થી લઈને 850 રૂપિયા સુધી છે. પનીરની વાત કરીએ તો પનીર 450 રૂપિયે બ્રાન્ડેડ પનીર, જેને સારું પનીર કહી શકાય. અને બજારમાં જે પનીર મળે છે ડુપ્લિકેટ પનીરની વાત કરીએ તો 150થી 200 રૂપિયે. સ્વાભાવિક છે કે એની અંદર રિયલ દૂધનું એક ટીપું પણ નથી. એમાં સિન્થેટિક મિલ્ક છે અથવા તો પામ ઓઇલ જે વધુમાં વધુ સિમિલર છે ઘીના અને પામ ઓઇલના. બંનેના તમે અગર અમે ટેકનિકલી પેરામીટર ચેક કરીએ છીએ તો બંને બિલકુલ સિમિલર છે રોનક. તો એનો લાભ લઈ અને જે ડુપ્લિકેટ બનીને જે સપ્લાય ચેન, જે રેસ્ટોરન્ટ છે કે જે બીજા જે નાના મોટા વેપારી છે એ લોકો સસ્તું લઈ અને એ લોકો સસ્તું વેચતા નથી. પાછું એ લોકો વેચે છે તો મોંઘું જ.
ત્યાં આગળ એમની કોઈ પાસે કોઈ ટેસ્ટિંગ પેરામીટર નથી, એમની કોઈ પ્રોપર સપ્લાય ચેન કે ટેસ્ટિંગ નથી. પણ જો એઝ અ ગ્રાહક તરીકે અગર દરેક ગ્રાહક જાગૃત ગ્રાહક બને અને આપણા હેલ્થ સાથે આપણા માટે જો તમે બ્રાન્ડેડ વસ્તુ લેવાનો આગ્રહ રાખશો તો ચોક્કસ આ મિલાવટી ઓછી થશે. બીજું એક બહુ મજાની તમને વાત કરું અને ખરેખર બહુ સરકારનું એક લાભદાયી પગલું કહું તમને કે આપણું હમણાં જીએસટી રિફોર્મેશન 2.0 થયું. એની અંદર પહેલાં ઘી અને પનીર ઉપર 12% જીએસટી હતો. સરકારે પણ વિચાર કર્યો કે આ પ્રોડક્ટને સસ્તી કરવી હોય કારણ કે હવે આપણી એ જરૂરિયાત છે. સરકારે એની ઉપર માત્ર 5% જીએસટી પણ કર્યો છે અને એના કારણે આપણી દરેક બ્રાન્ડેડ પ્રોડક્ટ પણ સસ્તી થઈ છે બજારની અંદર. એટલે એક ગ્રાહક તરીકે હું વાત કરું છું અત્યારે કે જાગૃત ગ્રાહક તરીકે જો આપણે સારી બ્રાન્ડ પેકેજની અંદર પ્રોડક્ટ લેવાનું ચાલુ કરીશું તો ચોક્કસ આવા જે માફિયાઓ છે કે આવા જે ડુપ્લિકેશન્સ કરનારો વર્ગ છે એ લોકો ચોક્કસ બંધ થશે અને સારી વસ્તુ આપણને મળી શકશે. અજીતભાઈ, તો આપણે આપણા ઘરે રો મટીરિયલ લઈ જઈએ તો ઘી ઘર માટે લઈ જઈએ તો પણ આપણે ફરસાણની દુકાન ઉપરથી મીઠાઈ લેતા હોઈએ, એ તો રેડીમેડ મીઠાઈ લેતા હોઈએ જી, તો એ વેપારીઓને ખબર ના પડી શકે કે આ સાચું છે કે ડુપ્લિકેટ છે? બિલકુલ, વેપારી ટેસ્ટ કરી શકે છે. હવે ટેસ્ટિંગના કિટ્સ અને એનાલાઇઝર્સ પણ અવેલેબલ છે. અને જેમ હમણાં કમલેશભાઈએ વાત કરી કે એમણે એક એમના પોતાના એસોસિએશનની અંદર પણ એક મજબૂત મતલબ કે એમણે મેસેજ આપ્યો કે ભાઈ આપણે લોકોએ જે પણ વસ્તુ લઈએ સારી ગુણવત્તાવાળી અને ટેસ્ટિંગવાળી વસ્તુ લઈએ તો એ ટેસ્ટિંગ ચોક્કસ અવેલેબલ છે. અને કમલેશભાઈ જેવા મતલબ કે આપણા જે એસોસિએશન કે મોટા વેપારી છે એમણે ચોક્કસ પોતાના ત્યાં એક આવા અને બહુ મોંઘા બી નથી હવે તો આવા જો મશીનો આવા જો કીટ એ લોકો રાખી શકે અને ઇમિડિયેટ ટેસ્ટ કરે તો ઘણી બધી સંભાવના એડલ્ટ્રેશન આવતું અથવા તો આવું કંઈ ડુપ્લિકેટ વસ્તુ એમના તે આવતી અટકી શકે છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, તહેવાર છે, ઉપયોગ વધે છે મીઠાઈ અને ફરસાણ બંનેનો, પણ એ હકીકત છે અનેક માફિયાઓ છે આજે પણ જે ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરે છે. એટલે સાવધાન રહેજો. કોણ ક્યાંથી મીઠાઈ ખરીદ છે એ જાણતું હશે પણ કમસે કમ એકવાર એક કંદોઈ હલવાઈને પૂછજો તો ખરા જ કે આ બ્રાન્ડેડ ઘી માવા કે સારી ક્વોલિટીના માવામાંથી બનાવ્યું છે કે પછી હલકી ક્વોલિટીનું. માત્ર સસ્તું જોઈ ના લેતા, 1 કિલો લેતા તો 750 ગ્રામ લેજો પણ સારી ગુણવત્તાવાળું લેજો, નહીંતર એ ખોરાક એ મીઠાઈ મોંઘી પડશે, એ ફરસાણ મોંઘું પડશે. હું તો બોલીશ હવે વાત અનેક મુદ્દાને મુદ્દો છે અંબાલાલ કાકા સાથે જોડાયેલો.